શરણાગતિ લેવા પડી. અમની શરણાગતિ લ્યો, અમની શરણાગતિ લ્યો. ક્યાંથી બોસ રાખવા માથે એક બોસ, બીજો બોસ, ત્રીજો બોસ, ટેડકા ટેડકા કરે. એને કરતા બહેરી બોસ આ રીતે રોજ ભજ્યા તો કરી આલે. વાત ગમે છે કે આપણને કંટાળો આવે છે? વાત કઈ ગમે કંટાળો આવે છે? શરણાગતિ પોતાની જાતને ઓળખવાની છે, એટલે પછી શરણાગતિ લેવી ના પડે, સ્વતંત્ર થાય, ઇન્ડિપેન્ડન્ટ કાયમ થાય. સમજ પડે ને? પોતાની જાતને ઓળખે. હું શું નામ છે તારું? મુકુંદ. તું ખરેખર મુકુંદ છું? ખરેખર શું છું તું? મુકુંદ તો તારું નામ છે, અમે જાણ્યું, પણ તું ખરેખર કોણ છું? હા, શુદ્ધાત્મા. અત્યારે ટપાલ અત્યારે મુકુંદ ને ગાર બળે પહોંચતી નથી ને. જો શુદ્ધાત્મા હોય તો પહોંચે નહીં. તારે ગાર બળે મુકુંદ ને પહોંચતી નહીં ને. વ્યવહારિક રીતે બધું એ થયો નથી. શુદ્ધાત્મા થયો નથી. શુદ્ધાત્મા થવું પડે, અનુભવપૂર્વક. અનુભવપૂર્વક થવું જોઈએ. પ્રતિતિ બેસવી જોઈએ. છેવટે પ્રતિતિ બેસવી જોઈએ. સમજ ને? એની પ્રતિતિ અનુભવ થતા વાર લાગે, પણ પ્રતિતિ બેસવી જોઈએ કે આ મુકંદ નથી અને હું શુદ્ધાત્મા થયો. પ્રતિતિ બેસવી જોઈએ. પછી શરણાગતિ ઈશ્વરની ના ખોરવી પડે. પછી જો કદી તને હું કોણ છું એ ખબર ના પડે તો પછી શરણાગતિ લેવા આવજે, હું તને શરણાગતિ આપીશ. સમજ પડી ને? હા, કઈ પૂછવું છે બીજું? બરોબર. મનનો ખુલાસો થયો છે? ચાલ બેસ. તારે બીજા કોઈનો પ્રશ્ન છે ભાઈ? Only scientific circumstantial evidence. The world is the puzzle itself. ધર્મ ક્યાં? ધર્મ કેવી રીતે? ધર્મ શા માટે? ધર્મ બે પ્રકારના. એક ધર્માધર્મ ધર્મ, જે વિશેષ ધર્મ કહેવામાં આવે છે, અને એક સ્વાભાવિક ધર્મ. બે પ્રકારના ધર્મો. વિશેષ ધર્મના બે સ્વભાવ. એક અશુભ અને શુભ. એ શુભ અશુભ એ દુઃખ, સંસારિક દુઃખ આપશે, ભૌતિક દુઃખો આપશે, અને સુખ એ ભૌતિક સુખો આપશે. શુભ એ. અને સ્વાભાવિક ધર્મ મોક્ષે લઈ જશે. આ વિશેષ ધર્મ છે, શુભ ને અશુભ. ધર્મ શા માટે મોક્ષે લઈ જશે? ધર્મ શા માટે? ધર્મ બધું આવી ગયો તમારે પ્રોબ્લેશન ભાઈ આવી ગયું? શું કે ધર્મ શું એ એમને ખ્યાલ આવી ગયો. ધર્મ શું એ એમને ખ્યાલ આવ્યો. ધર્મ ક્યાં? કેવી રીતે? ધર્મ શા માટે? ધર્મ શા માટે? જો ભૌતિક સુખ માટે જોઈએ તો શુભાશુભ જોઈએ. સુખ જોઈએ. શું? ભૌતિક દુઃખ કે સુખ? અને સ્વાભાવિક સુખ જોઈએ, સનાતન સુખ જોઈતું હોય તો સ્વાભાવિક ધર્મ જોઈએ, આત્માનો ધર્મ જોઈએ. આ પહેલું વાક્ય તમારું પૂરું થઈ જાય છે. ધર્મ ક્યાં? ધર્મ ક્યાં? ધર્મ તો સત્સંગમાં, બીજે ક્યાં? કેવી રીતે? કેવી રીતે? આપણે જાગ્રત રહીએ તો ઉપાદાન જાગ્રત રાખીએ તો ધર્મ છે, વિનયમાં રહીએ તો ધર્મ છે, નહીં તો અધર્મ સત્સંગમાં ધર્મ થયા કરે. પછી શું છે? એ પૂરું થઈ ગયું તમારું. પછી બીજું વાક્ય, વિતરાગ બહુ બુદ્ધિથી સમજાય, પરંતુ હૃદયગત થવા માટે શું ઉપાય? પેલા બુદ્ધિ સદબુદ્ધિ જોઈએ. પેલા બુદ્ધિ વિપરીત છે, અને વિપરીત બુદ્ધિથી જે સમજાયેલો વિતરાગ બોધ એ કોઈ દાડે ફળ આપે નહીં. બુદ્ધિ સમ્યક જોઈએ. સમ્યક બુદ્ધિ સંતોની ભક્તિથી, સેવાથી ઉત્પન્ન થાય. સંત પુરુષોની સેવાથી, ભક્તિથી એ સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય, અને
સંસાર ના સંગથી વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય. એ વિપરીત બુદ્ધિથી વિતરાગ બોધ ક્યારેય પણ સમજાય નહીં અને હૃદયગત પણ થાય નહીં. બીજું વાક્યનો કઈ ખુલાસો થયો આપને? ત્રીજું વાક્ય, શ્રદ્ધા જાગે ખરી પણ ટકે નહીં તો શ્રદ્ધા સ્થાયી કેમ બને? શ્રદ્ધા જે શ્રદ્ધા ટકે નહીં એને શ્રદ્ધા જ કહેવાતી નથી. જો શ્રદ્ધા એનું નામ કહેવાય કે કાયમ ટકે, એનું નામ શ્રદ્ધા કહેવાય. ને તો જે શ્રદ્ધા ટકે નહીં એ શ્રદ્ધા ના કહેવાય. સમજ પડી બેન? હવે 3 પ્રશ્નો છે તમારે, બીજો કઈ છે નહીં. ઉપાય શું? ચલો શ્રદ્ધા ટકાવવાનો ઉપાય શું? શ્રદ્ધા ટકાવવા માટેનો ઉપાય શું? શ્રદ્ધા ટકાવવાનો તો સંત પુરુષોની, સત્પુરુષોની અને જ્ઞાની પુરુષોની સેવામાં રહેવું જોઈએ. સંત પુરુષો તેને કહેવાય કે જેને જ્ઞાન ના હોય, આત્માનું જ્ઞાન ના હોય, સંકિત ના હોય, છતાંય જેની ચિત્તવૃત્તિઓની ઘણી ખરી મલિનતા ઓછી થઈ ગયેલી હોય. શું? ચિત્તવૃત્તિની મલિનતા ઓછી થઈ. હા. અને જેને ક્રોધ માન માયા લોભ ઠંડા પડી ગયા હોય તો ત્યાં એમની સેવા કરવાથી આપણને શ્રદ્ધાની શરૂઆત થઈ જાય. પછી સત્પુરુષો કોને કહેવાય? કે જેને સત પ્રાપ્ત થયું છે, એટલે આત્મા પ્રાપ્ત થયો, સનાતન આત્મા પ્રાપ્ત થયો, એની પ્રતિથી બેઠી છે, એ બધાને સત્પુરુષો કહેવાય. આત્માની પ્રતિથી બેઠી હોય એ બધાને સત્પુરુષો કહેવાય. અને જ્ઞાની પુરુષ તો એમના શબ્દે શબ્દ શાસ્ત્ર લખવા લાયક હોય. એક એક શબ્દ શાસ્ત્ર લખવા જેવો જ હોય. આ 3 માંથી ગમે તે એક જણે સેવા ભક્તિ કરવાથી એની શ્રદ્ધા સાચી શ્રદ્ધા જાગે અને તે શ્રદ્ધા કાયમ માટે ફળ આપે. ત્યાં સુધી કાયમ ફળ આપે નહીં. બે તો પહેલા આવેલા છે, બે આવેલા છે. બીજું કઈ પૂછવું હોય પૂછજો બેન. બધું તમારા ગામમાં આવ્યા છીએ આજે. એ કહેતા હતા બેન કે અમારે ત્યાં ક્યારે આપશો? ત્યાં આજે આવ્યા છે. કેટલા વર્ષ? કેવી રીતે નક્કી કરી શકે કે આ સંત પુરુષ છે? શું જીવ નક્કી કરી આ શકે? સંત પુરુષ છે, આ સંત પુરુષ છે કે સત્પુરુષ છે, એ જીવ નક્કી કેવી રીતે કરી શકે? એ તો ત્યાં આગળ ઓળખાણ કઈ રીતે થઈ શકે? બરોબર આમ આપો તો ખ્યાલ આવી જાય. એવું છે ને. સત્પુરુષની ઓળખાણ કઈ રીતે થઈ શકે? આ શાકભાજી લેવા જઈએ છે તો આ તાજું શાક છે કે આ વાસી છે? તરત સમજણ પડે જ નથી પડતી. બધા એમ કહે છે કે અમે સંત પુરુષ જ છીએ. તો એનું કોઈ વિકલ્પ આ શાક તાજું છે કે આ વાસી છે એવું ના ખબર પડે કે આ બહુ દાડા પીડા છે, આ તાજા પીડા છે. એ રીતે સંત પુરુષ ના એનામાં કોઈ અપલક્ષણ ના હોય. તો ને એ ફક્ત માન એટલું માંગે. આપણે એમને બાપજી કહીએ એટલે ખુશ થાય. બસ બાપજી કહીએ તો ખુશ થાય. અહંકાર એટલો હોય. શું? અને બીજું આપણે એમને કઈક પેટ મૂકીએ, એમને જરૂરિયાત પૂરતી સપ્લાય કરીએ, અને બીજી કઈ ભેગું કરવાનું હોય નહીં. એને સંત પુરુષ કહેવાય. શું? અને એવા સંત પુરુષો દુનિયામાં તો ઘણા છે. ફોરેનમાં છે, મુસ્લિમોમાં છે, બધે છે વાલિયા પુરુષો. શું? વાલિયા જેવા હોય. વાલિયા જેવા પુરુષો જોવામાં આવે તે સંત પુરુષો કહેવાય બધા. બરોબર છે, આવી ગયું. દરેક જીવો છે, જીવ નક્કી કેવી રીતે કરે કે આ સંત પુરુષ છે? શું કહે છે? આવો ને અહીંયા બધું આપણે અહીંયા કરે. દરેક જીવો જુદા જુદા છે. પ્રત્યેક જીવો છે, દરેક જીવ જુદા. દરેક જીવો જુદા જુદા છે. હવે એ જીવ નક્કી કઈ રીતે કરે કે આ સંત પુરુષ છે? કારણ કે જે આખા સમાજની અંદર કે આખા વર્લ્ડની અંદર જે લોકો બહાર પડતા છે એ બધા કહે છે અમે સંત જ છીએ અને અમારાથી જ જ્ઞાન સંપાદન થાય છે, અમારું માનવું. હવે દરેક જીવ, દરેક જે કે છે એ દરેક જુદી જુદી વાત કરે છે. બધા ઓલિયા જ જેવા હોય છે, બધા લગભગ ઓલિયા જેવા જ હોય છે. બરાબર. હવે
બધા જે બહારના જે દેખાવ હોય છે એમના ફેસ જુઓ કે એમનું વર્તણૂક જુઓ તો બધી ઓલિયા જેવી જ લાગે છે. એ બધા કહે છે કે અમારાથી મોક્ષ છે. મૈથી પછી દગો નહીં કરે ના ના, બધા કહે છે અમારાથી મોક્ષ છે. હા બધા કે છે. બધા કહે છે અમારાથી મોક્ષ છે. હવે તો લોકો ભ્રાંતિમાં પડ્યા છે. હે લોકો ભ્રાંતિમાં પડ્યા છે લોકો ભ્રાંતિમાં પડ્યા છે. કે અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જવું. પરીક્ષા નથી ઝવેરી પણ હવે એ જીવ પ્રત્યેક જીવે કઈ રીતે નક્કી કરવું કે આનાથી મોક્ષ થશે? ઝવેરી આને પણ નથી આવેલું ઝવેરી પણ તો કેવી રીતે લાવવું, કેવી રીતે? હા ઝવેરી પણ નથી આવ્યું એટલે થર્મોમીટર લઈ આવું બજારમાં જ વેચાતું. થર્મોમીટર કેવું લાવવું? એ મળતું હોત તો પછી માથા ના સાહેબ ને આપડે તમે પેલા ગલદા રૂપિયા જોયેલા, પેલા રૂપિયાનું અપમાન કરતા હતા એવું તમે જાણો? આમ બાર ઠોકીને ખકડાવતા શા માટે અપમાન કરતા હતા? હતા. નક્કી કરતા હતા કેમ છે, સાચું છે, ખોટું, બરોબર છે. ના સાચો છે ખોટો છે નક્કી કરવા માટે એવું આ સંત પુરુષોને જરા કલદાર છે કે જોઈ લેવા જરા. કે કેવી રીતે નક્કી થાય? કેવી રીતે ખકડાવે? એ નક્કી નથી થતું. લોકોની મોટી મૂંઝવણ જે છે, બધાની મૂંઝવણ. મારી શું નીકળે, આપણે બધે ઠેકાણે રખડે જ નહીં, અહીંથી આવીને અહીંથી આવીને અહીંથી આવી. આપણે શું કામ બધે ઠેકાણે નહીં તો પછી બોધા પહેરી જશે. બધા બધે બોધા જ દેખાય છે એટલે એક વાત પૂછવા માટે આવ્યા છીએ. બધે બોધા દેખાય છે એટલે અહીં આવી પૂછવા આવ્યા છીએ કે આમાંથી કોઈ રસ્તો છે, એનું કોઈ મીટર છે? અગર તો તમારું દિલ ઠારે તો જાણવું. દિલ ઠારે છડતું જ નથી કોઈ ઠેકાણે, પણ હે છડતું જ નથી, ક્યાંય ક્યાંય છડતું નથી, ઠરતું નથી. ક્યાંય ઠરતું નથી. ક્યાંય નક્કી થતું નથી હજી. ઈ જ વ્યાધિ છે મોટી, હે ઈ જ મોટી વ્યાધિ છે. એ જ નથી દિલ ઠરતું, એ જ વ્યાધિ છે મોટી. કેટલાક જણ ચેતવનારા મળેલા? ભૈયાજી આપણે જઈ છીએ છેતરાવા માટે. એ કે છે મહિલા નથી, આપણે છેતરાવા જઈએ છીએ. હા પણ કેટલી વખત ચેતરાયા, કેટલો કચો કપાયો? ગજવા શું કપાય, પણ આપણે બધે ઠેકાણે ભયમાં કરી છીએ, વાંચી છીએ, ફરી છીએ, દરેકને સાંભળી છીએ, પણ આપણે પોતાના વર્ગમાં, આપણા પોતાના મગજમાં આપણને શાંતિ થતી નથી કે અહીંયાથી આપણને શાંતિ મળશે. અરે કહેવાનું કે અત્યારે તો આપડા છોકરા હોવું છતાં મેં અહીંયા મય છતે વટાવ કાઢી લેવા હોય છે. આપડે પછી લેવા મોકલીએ ને તો છોકરા હોવું વટાવ કાઢી લેવા હોય છે. માટે કઈ એમની જોડે નાચી જવાય તો ભેગું રહેવું પડે. તો ભલે આમને 55 થયા, હવે આપણને 55 થયા છે મને, હવે ક્યારે આમ ઠળી પડશું એની ખબર નથી. તો કેટલા કાળી ગોતા જ કરી. એ કે છે મને 55 થયા, હા. ક્યારે ઢળી પડી છે ખબર ખબર નથી. નથી. હવે ત્યાં સુધી ગોતા ગોત મારે કરવી. ગોતા ગોતમાં જ રહેવું. તો શું પછી તમે ઉપાય ખોરી કાઢશે? એ જડતો નથી એટલે તો પૂછે, પ્રશ્ન પૂછાય છે. એ મને ઉપાય જડતો નથી એટલે તો હું પ્રશ્ન પૂછું છું. એનો કોઈ ઉકેલ સીધો રસ્તો દેખાતો હોય કે આ રસ્તો છે. હા પણ કોક ઘેર પણ એ તો એટલે સી રીતે મનાય સી રીતે? એટલે આપણે પૂછી છે ને કે આના માટે અતાવડી બધે ફસાયેલા એટલે સી રીતે મનાય આપણે? ભલે તો એ ભલે ફસાઈ રહ્યા તો પણ છતાં એ તો કે ને એક જ બે ચિનગારી, એક ચિનગારી કોઈ એવી હરખી મળી જાય જીવને. એક ચિનગારી જીવને મળી જાય તો ખબર પડે પછી બરોબર છે કે નહીં. ચિનગારી મળી જવી જોઈએ. ચિનગારી હા બરોબર છે. ચિનગારી મળી તેને ચિનગારી કે છે? શક્તિ સમજવાની શક્તિ કે આ સંત પુરુષ છે, સત્પુરુષ છે કે જ્ઞાની પુરુષ છે. તે બે ગાળો પડે એટલે તને ખબર પડે. ફેર ના મળે તો જાણવું કે કઈક છે અહીંયા આગળ. જો અને ફેર મળે તો જાણવું કે અહીં કાર્યો રાગ છે, આપણે ઉઠોડી દઈએ. તો પછી અમારી પાસે 8 કલાક સીધા થઈને બેસી રહેવાનું હોય તો આપજો. 8 કલાક બે કરું છે દરેકના શરીરના ઉપર કામ કરે છે ને. પૂતગલ દરેકનું જુદું જેવું હોય એવું કોઈ 8 કલાક બેસી શકે, કોઈ અડધી કલાકે બેસી શકે. એ તો દરેકની પોતાની શારીરિક શક્તિ ઉપર આધાર છે. એની બરોબર છે. એમ કે છે કે 8 કલાક બેસી શકાય એવી જો શક્તિ હોય, તમારી તૈયારી હોય તો દાદા તમને સિદ્ધ કરી આપશે કે કેવી રીતે આપ આમ કેવી રીતે આ તમને ખબર પડે કે આ સંત પુરુષ છે કે સત્પુરુષ છે કે જ્ઞાની. આ તો હું પૂછું છું
સત્પુરુષને ઓળખાવા માટેની આ પ્રક્રિયા. બેન પૂછે છે, વસંતબેન પૂછે છે કે આપે જે કહ્યું કે સાચા સંત પુરુષ કે સત્પુરુષને ઓળખવા હોય, જ્ઞાની પુરુષને, તો તમે એમને બે ગાળ ભાંડી જુઓ, ફેણ ના માડે તો સમજવું કે કંઈક સાંભળવા જેવું છે. તો એવું કરીએ તો એમની બિરાધના થઈ ના ગણાય? પછી આપણે એમનું છે તે સેવા કરી લેવી પડે. પછી એમની સેવા વિરાધના સેવા કરી લઈને એમને માફ માગી લેવી પડે. અને પછી આપણને પરીક્ષા થઈ ગયેલી એમની પછી બે ચોટી પડવું એમની. એટલે આપણને રસ્તો જડે ને તો કઈ કઈ રૂપિયાની દુકાન બેસશો જ્યાં સુધી ખબર ના પડે કે ખાતરી ના થાય તો. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કેમ અન્યાય થતો લાગે અને તેથી મનને ગ્લાનિ થાય તેમજ તે વ્યવહારિક હિતો જોખમાય તો તેના માટે શું કરવું? આપણાથી જો આવો કોઈ અન્યાય થયો હોય તો તેનું શું પ્રાયશ્ચિત? પ્રાયશ્ચિતમાં આરોપના પ્રતિક્રમણ હોવું જોઈએ. જ્યાં જ્યાં કઈ અન્યાય થાય કોઈને ત્યાં આરોપના પ્રતિક્રમણ હોવું જોઈએ. ફરી અન્યાય નહીં કરવું એવું નક્કી કરવું જોઈએ. કોનો પ્રશ્ન છે? તમારો છે? આવે ને? આટલો જ પ્રશ્ન છે. જે ભગવાનને માનતા હોય કયા ભગવાનને માનો છો? શિવને. શિવને. હા, પણ તે શિવની પાસે છે તે ત્યાં આગળ પશ્ચાતાપ લેવો જોઈએ. આરોપ ના કરવી જોઈએ કે મારાથી આવો ખોટો દોષ થયો છે આ માણસ જોડે અને તે હવે ફરી હું નહીં કરું એવું આપણે વારે ઘડીએ કરવું જોઈએ. ફરી થાય તો પાછું ફરી એવું કરવું જોઈએ, ફરી થાય તો ફરી એવું કરવું જોઈએ. એમ કરતા કરતા દોષ ઓછા થાય. આપણને એવો અન્યાય સહન તમારે ના કરવું હોય તો અન્યાય થઈ જશે. થઈ જાય બરાબર થઈ જાય છે. પ્રકૃતિ દોષ છે. પ્રકૃતિ દોષ એ પહેલો તમારો પૂર્વ ભાવનો દોષ છે. આજનો બહુ દોષ નથી એ. બરાબર. આજે તમારે સુધરવું હોય તો પણ પહેલાનો દોષ છે ભજવ્યા વગર રહેશે નહીં. માટે પ્રતિવણ આરોપના પ્રતિવણ પ્રત્યાખ્યાન કરવું પડે. પણ પહેલા આપણે સહન કરવું પડે તો એના માટે શું રસ્તો કરવો? મારો પહેલો પ્રશ્ન એ છે. આપણે સહન કરવું પડે તો એનો રસ્તો શું? આપણે સહન કરવું પડે તો આપણે તો સહન કરી જ લેવું. અચ્છા, એટલે સહન ગુમ ભરેલો નહીં પાડવો. સહન કરવામાં જ સહન બધાને હિત કરવું છે. તો બસ ક્ષમતાપૂર્વક. અચ્છા, એને મનને ગાવ પડી જ નહીં. બરાબર. ક્ષમતાપૂર્વક કે ભાઈ તે મને કર્મમાંથી મુક્ત કર્યો. જે મારું કર્મ હતું બરાબર. તે મને ભોગવાવડાવ્યું તે અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. શું કરવું? બરાબર. સમજ પડે ને? એ સહન કે મફત કરવું પડવું તો ના, પણ કર્યું એમ આપણા દોષનું પરિણામ છે. હા, એ બરાબર. હા, એ બરાબર. સમજાયું? ચાલો. લીલાબેન, જય સચ્ચિદાનંદ. આપની પાસેથી જ્ઞાન મેળવીને ખૂબ આનંદ અનુભવ થાય છે. બીજું મને જ્ઞાન જાણવાનું એક જ જ્ઞાન ચડતું. અભિલાષા છે કે મોક્ષ મેળવવાની. તો શું કહે છે? જ્ઞાન ચડતું નથી એટલે યાદ ના રહે કશું એમ. એ જ ને? જ્ઞાન લીધું છે? કાલે લીધું. લીધું છે? કાલે તમે રાતે ધ્યાન કરે છે? બહુ આનંદ થયો કે છે બહુ કર્યું. આનંદ થયો ને? એ હવે પ્રતિથી બેસી ગઈ. હવે રોજ ધ્યાન કરજો અને પેલી ચોપડી આપી છે વાંચજો. શું બહુ આનંદ થયો ને? એ આત્માનો આનંદ. આત્મા જાગી ઉઠ્યો. રાતે રાતે આત્મા જાગી ઉઠ્યો. કર્મ બધા ભસ્મીભૂત થઈ ગયા. શુદ્ધાત્માનું લક્ષ્ય, હું શુદ્ધાત્મા છું એને મેરે યાદ આવે છે ને? એ યાદ કરવું પડે છે. આખો દિવસ આખો દિવસ રહે છે ને? થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. એ હવે મોક્ષ મેળવવાની જ અભિલાષા છે. હા, એ મોક્ષ જ આવે. આ મોક્ષ ની અભિલાષા કરવા જઈને મેરે આવશે. આપડે ગાડીમાં બેસવાની જરૂર. અહીંથી ગાડીમાં બેઠા નહીં એટલે અમદાવાદ મેરે આવીને પૂરે. અમદાવાદ ઈચ્છા કરવાની નહીં. અમદાવાદ વાળી ગાડીમાં બેસવાની. પછી ઈચ્છા નહીં કરવાની. શું નહીં કરવાનું? પછી ઈચ્છા નહીં કરવાની. હા, ગાડી બેસીને આપણે આપણું કામ કરવાનું. બીજું એ ગાડી જ મોક્ષે લઈ જાય. આ તમને મોક્ષે લઈ જશે ઠેઠ.
એ પેલું અને કઈ અડચણ આવે તો દાદા ભગવાન કરીને કલાક બૂમ મારજો. આ તપ ને એ બધું કરવું છે કે આ તપસ્યા ને એ બધું કરવું છે તો શું કરે થશે એમ વર્ષી તપ કરવું છે એમ. એ જે તપ અંદર ઈચ્છા થાય ને તો એમને સમજ પાડો કે એ જુદો છે, એ કરનાર તપ જુદો એ સમજ પડે એમને. જે તપની ઈચ્છા થાય છે ને તમે પોતે શુદ્ધ આત્મા થાય અને જે તપ એનું કરે કામ થઈ ગયું, ના છે લઈ લીધું. તે તમે ને લીલાબેન છે. આપણે હવે બાહ્ય તપ આપણને હોય જ નહીં. આખો દાડો આત્મા શુદ્ધાત્મા. ધ્યાન રહે છે. આ હવે શુદ્ધાત્મા અને લીલાબેન બે એકાકાર ના થાય એનું જે સતત જાગૃતિ રહે એ હવે ખરું આંતર તપ. ભગવાન મહાવીર જે તપમાં હતા એ તપ હવે ચાલુ થયું. બાહ્ય તપ વસ્તુ જુદી છે. એ ઉદયમાં હોય તો કરવાનું, ના હોય તો નહીં. ઉદયમાં હોય તો કરતી વખતે ખ્યાલ સતત રહ્યો કે આ લીલાબેન કરે છે હું નહીં, એમનો ઉદય કરાવડાવે.